ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 5 ગતિના નિયમ. ગઈ વખતે આપણે સરસ મજાની ડિસ્કશન કરી. શું ડિસ્કશન કર્યું? જડત્વ, ગતિ, બાહ્ય બળ, ઘર્ષણ બળ આ બધા વિશે આપણે ડિસ્કશન કર્યું. આપણે જે સમજતા હતા તેનાથી કંઈક નવું નીકળ્યું. થોડું સરપ્રાઈઝ જેવું પણ લાગ્યું. પણ સરપ્રાઈઝ જેવું કંઈ ન હતું, કારણ કે ઘર્ષણ બળ આપણને ખબર હતી, પણ આપણે એને ગણતરીમાં નહોતા લેતા. એટલે કંઈક નવું લાગ્યું. હકીકતમાં બધી જ વસ્તુ આપણને ખબર છે, બરાબર છે, પણ નામ નવા આપ્યા છે ને એટલે થોડા પૂછવાઈ જશે. ચાલો, તો આજે આપણે જોવાનું છે ગતિનો પહેલો નિયમ. લાસ્ટ ટાઈમ જોયું કે પદાર્થ ઉપર જો બાહ્ય બળ ન લાગે, યાદ કરો, જો બાહ્ય બળ ન લાગે તો સ્થિર પદાર્થ સ્થિર રહે છે. આને શું કહીએ છીએ આપણે? જડત્વ, ફેરફારનો વિરોધ. જડત્વ એટલે ફેરફારનો વિરોધ, બરાબર છે. પણ સમજો કે કોઈ પદાર્થ ગતિ કરે છે અને એના ઉપર ઘર્ષણ બળ નથી લાગતું, તો ગતિમાન પદાર્થ પોતાની ગતિ અચળ વેગથી જાળવી રાખે છે. ખબર પડી ને? પદાર્થ ઉપર જો બાહ્ય બળ લાગુ પડે, કુલ બાહ્ય બળ શૂન્ય, એટલે ઘર્ષણ બળનો વિરોધ, એટલે ઘર્ષણ બળ નથી. આનો મતલબ શું થયું? ઘર્ષણ બળ નથી તો પદાર્થ પોતાની ગતિ ચાલુ રાખશે, બરાબર છે. તો આના પરથી ન્યૂટને પહેલો નિયમ આપ્યો. આના પરથી શું કર્યું? ન્યૂટને પહેલો નિયમ આપ્યો, બરાબર છે. શું કીધું? ન્યૂટને પહેલો નિયમ આપ્યો તો સમજો કે એને આપ્યું છે F = માં ઉપરથી પહેલો નિયમ છે. જો ગતિમાન પદાર્થ ઉપર લાગતું બળ શૂન્ય હોય, બરાબર છે, અથવા ગતિમાન પદાર્થનો પ્રવેગ શૂન્ય હોય, બંને ઉલટું બોલી શકીએ છીએ આપણે. જો બળ શૂન્ય હશે તો પ્રવેગ શૂન્ય, અને બળ કંઈક લાગતું હશે તો કંઈક પ્રવેગ હશે, અથવા જો પ્રવેગ શૂન્ય તો બળ શૂન્ય, પ્રવેગ કંઈક હશે તો બળ પણ કંઈક હશે. ઓકે, તો ગતિનો પહેલો નિયમ, પદાર્થ ઉપર લાગતું જો બળ શૂન્ય હોય, પ્રવેગ પણ શૂન્ય, બરાબર છે, અને બળ કંઈક લાગતું હશે તો પ્રવેગ શૂન્ય હશે, એટલે અશૂન્ય હોય છે. ઓકે, તો આ આપણે સમજી ગયા છે. આને તમે પહેલા નિયમને તમે જડત્વનો નિયમ પણ કહી શકો છો. તો નિયમ કહી શકીએ આપણે એને? જડત્વનો નિયમ કહેવાય, બરાબર છે. પણ યાદ રાખો ને, ઇક્વેશન કયું લીધું છે? F = માં, બરાબર છે. આવું લીધું છે કેના પરથી? એટલે એને તે વખતે ઇક્વેશન F = માં હતું કે ન હતું આપણને ખબર નથી. કદાચ ન હતું એવું સમજે તો એને સ્ટેટમેન્ટમાં શું કહ્યું હતું કે જો બળ ન લાગે તો પ્રવેગ શૂન્ય, અને બળ લાગે તો પ્રવેગ હશે. સિમ્પલ સ્ટેટમેન્ટ આપ્યું નથી એ વખતે. એનું હું એનાલિસિસ નહીં કર્યું, અને આટલું જ કહી દીધું કે જો બળ 0 છે તો પ્રવેગ 0, અને બળ લાગે છે તો પ્રવેગ હશે. આપણે સમજણ માટે લખીએ છીએ F = માં, બરાબર છે. આપણે લખીએ છીએ F = માં. બાકી એને લીધું હોય નહીં લીધું કોને ખબર? આપણે તો હતા નહીં તે વખતે, બરાબર છે. ચાલો, અહીં સુધી આપણે પહેલો નિયમ એકદમ સિમ્પલ. હવે પહેલા નિયમ માટે જો ઘણી બધી ડિસ્કશન કરી આપણે. એ નિયમ સમજવો હતો તો આગળ એક આખો લેક્ચર ગયો આપણે. એક આખા લેક્ચરમાં આપણે એના વિશે ડિસ્કશન કર્યું, બરાબર છે. કઈ રીતે પદાર્થ ગતિ કરે છે, કઈ રીતે ઘર્ષણ બળ લાગે છે, કઈ રીતે બાહ્ય બળ લાગે છે, કઈ રીતે પ્રવેગ હોય, કઈ રીતે પ્રતિપ્રવેગ હોય. આ બધું ડિસ્કશન કર્યા પછી આપણે એનું એનાલિસિસ કર્યું કે બળ 0 તો પ્રવેગ 0, બળ લાગે તો પ્રવેગ છે, બરાબર છે તો છે, નથી તો નથી. હા, આપણે કહી દીધું, બરાબર છે. તો ફર્સ્ટ નિયમ જડત્વનો નિયમ પણ કહેવાય, યાદ રાખવાનું. ઓકે,
હવે તો એમસીક્યુ માં નહીં આવે કારણ કે આવું તો કઈ આ સિલેબસમાં નથી રહ્યું કે પહેલા નિયમને જડત્વનો નિયમ પણ કહે છે. આપણા ધ્યાનમાં રહેવું જોઈએ. બરાબર છે. પાછળના ટોપિક બધા જોઈશું. બે ત્રણ ચેપ્ટર્સ પણ એવા છે કે જ્યાં આ જ બધું આવવાનું છે. બરાબર છે. જો આ જ ખબર નહીં હશે તો પાછળ ક્યાંથી કરશો? ચાલો તો હવે આપણે જોઈએ ગતિનો બીજો નિયમ. ચલો પહેલો નિયમ થઈ ગયો. ઓકે કારણ કે પહેલા નિયમ માટે સમજવા માટે બાકી નહોતું રાખ્યું આપણે. પહેલા નિયમ માટે થઈને એક આખો લેક્ચર આપણે ડિસ્કસ કર્યો છે. તો પહેલો નિયમ પૂરો થયો. બીજા નિયમની શરૂઆત કરીએ. હવે બીજો નિયમ જો શીખવો હોય તો એની પહેલા એક ટર્મ શીખવી પડશે આપણે. એ ટર્મ છે વેગમાન. વેગમાનને આપણે બતાવશું સ્મોલ p થી. યાદ રાખો વેગમાન સદિશ રાશિ છે. બરાબર. અને એનું ઇક્વેશન છે વેગમાન p mv. વેગમાન p mv. જો વેગ સદિશ છે એટલે આપણ સદિશ છે. ઓકે વેગમાન માટે દિશાની જરૂર પડે છે. હવે વેગમાન p mv. આને ખાસ ધ્યાનમાં રાખો. m અને v. m એટલે દળ, v એટલે વેગ. ઓકે એક એક્ઝામ્પલ આપું સમજો ને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. વેગમાન કઈ રીતે થાય છે. ઓકે એક રસ્તા પર એક કાર છે. બરાબર છે. સેમ રીતે એ રસ્તા પર એક મોટી ટ્રક છે. આને આપણે કહીશું કાર, આને આપણે કહીશું ટ્રક. ઓકે કાર અને ટ્રક. હવે બંને આ રસ્તા પર આ તરફ ગતિની શરૂઆત કરે છે. મારે અહીંથી ગતિની શરૂઆત કરાવવી છે. ગતિમાં લાવવા માટે કોને વધારે બળ આપવું પડશે? વિચારો થોડું. જે બાહ્ય બળ આપવાનું છે કોને વધારે બળ આપવું પડશે? કારને વધારે બળ આપવું પડશે કે ટ્રકને આપવું પડશે? એક્ઝેક્ટલી ટ્રકને વધારે બળ આપવું પડે. કેમ વધારે બળ આપવું પડે? કારણ કે કાર કરતા ટ્રકનું દળ વધારે છે. કાર કરતા ટ્રકનું દળ વધારે છે, વજન વધારે છે. સિમ્પલ વસ્તુ છે. એક જાડિયો છે, એક પાતળો છે. બરાબર છે. એક જાડો વ્યક્તિ છે અને એક પાતળો વ્યક્તિ, સ્લિમ વ્યક્તિ છે. બરાબર છે. તમારે ધક્કો મારીને ફેંકી દેવો છે. એને તમારે ધક્કો મારીને આમ ધક્કો મારીને ફેંકી દેવો છે. કોણ ઈઝીલી પડી જશે? ચલો મને એટલું કહો પહેલા. અઘરું વસ્તુ છોડો. કોણ ઈઝીલી નીચે પડી જશે? કોને ઓછા બળથી ઓછો ધક્કો મારો તો ગબડી પડે? પાતળો વ્યક્તિ. કેમ? એનું દળ ઓછું છે, એનું વજન ઓછું છે. એટલે તમે ખાલી આમ ધક્કો મારો ને તો એ પડી જશે. જાડા વ્યક્તિના કેસમાં એવું થાય કે તમે એને ધક્કો મારો તમે જ પડી જાઓ. એવું પણ થાય. તમે એને ધક્કો મારો તો તમે પણ પડી જાઓ. એવું પણ થઈ શકે છે. કેમ? સામેવાળાનું દળ વધારે છે. કદાચ જો આપણા કરતા દળ વધારે હોય તો આપણને ફેંકી દે. થાય ને એવું? એનાનું દળ વધારે હોવાથી એને ફેંકવો બહુ અઘરો છે. વધારે બળની જરૂર પડે મારે. વજન વધારે છે. બરાબર. તો આ એક વસ્તુ સમજવાની. કાર કરતા ટ્રકનું દળ વધારે હોવાથી ટ્રકને અટકાવવી ગતિમાં લાવવા માટે વધારે બળ આપવું પડે. ઓકે બીજું હવે સમાન બળ આપો છો. હવે થોડું અલગ વિચારજો. બળ કેવું છે? સરખું. બંનેને સરખું બળ આપો છો. કોની ગતિ વધારે હશે? બેમાંથી કોની ગતિ વધારે થશે? સરખું બળ આપો છો. આને 10 ન્યૂટન, આને પણ 10 ન્યૂટન. કોણ વધારે ગતિ પકડશે? કારની ગતિ વધારે કે ટ્રકની ગતિ વધારે? કોની ગતિ વધારે હશે? એક્ઝેક્ટલી કારની ગતિ. આનો v
શું વધારે હશે? કોનો વેગ? કારનો વેગ. તો કારનો વેગ વધારે હશે એનું કારણ એનું m ઓછું છે. શું ઓછું છે? m ઓછું છે. એનું દળ ઓછું છે. ઓછું દળ હોય તો વેગ. હવે ફરી પાછું પેલો કેસ લઈએ. જાડિયો અને પાતળો બે વ્યક્તિ છે. બેને તમારે દોડાવવા છે. ચાલો આપણે હરીફાઈ લગાવીએ. પેલો ખતરનાક જાડિયો છે, પેલો ખતરનાક પાતળો છે. બરાબર? આ બંનેની આપણે હરીફાઈ કરવી છે. ચાલો 1 2 3 દોડો. કોની ઝડપ વધારે? કોણ ફાસ્ટ દોડશે? જાડિયો ને પાતળો. પાતળો વ્યક્તિ છે ફટાફટ દોડશે, બહુ સ્પીડમાં દોડી શકે છે. જાડિયો હશે માંડ તાન હાંફી જશે. એનું કારણ એનું દળ વધારે છે. બરાબર છે? તો જેનું દળ ઓછું એનો વેગ વધારે. બરાબર છે? આનું દળ વધારે છે તો એનો વેગ કેવો? ઓછો. એનો વેગ કેવો? ઓછો. સમજાયું? એકની અંદર દળ વધારે છે, બીજાની અંદર દળ ઓછું છે. પણ એકની અંદર વેગ વધારે છે, બીજાની અંદર વેગ ઓછો છે. તો આ બંને ફેક્ટર જે આપણે અહીંયા જરૂર છે એ બેની જ ડિસ્કશન કરીએ છીએ, m અને v. તો બંને કેસમાં જોવા જાવ તો ટોટલ m નું વેગમાન આ બંનેનો ગુણાકાર આ બંનેનો ગુણાકાર એટલે કે આનો p અને આનો p અને p1 કહીએ અને p2 કહીએ, બંનેનું વેગમાન સરખું થાય. શું થાય? બંનેનું વેગમાન સરખું થાય. આમાં વેગ વધારે છે તો આમાં વેગ ઓછો છે, કઈ વાંધો નહીં. અહીંયા દળ ઓછું છે તો અહીંયા દળ વધારે છે. છેલ્લે બંનેનો આન્સર તો સરખો જ આવે છે. અહીંયા આપણો વેગ 10 છે, દળ 5 છે. આમાં દળ 10 છે, આપણો વેગ 5 છે. 50 સરખું થઈ જાય. કાના છે આપણે. બરાબર છે? ટૂંકમાં વેગમાન અચળ જળવાઈ રહે છે. આ યાદ રાખવાનું છે. વેગમાન કેવું હોય? અચળ જળવાઈ રહે છે. ક્લિયર થઈ ગયું બધાને? સમજાય છે કે નથી સમજાતું? ઓકે, આનો મતલબ વેગમાન અચળ જળવાઈ રહે છે. ચલો આ તો એકાદ બે એક્ઝામ્પલ જોયા. એક જાડો વ્યક્તિ છે, એક પાતળો વ્યક્તિ છે, એક કાર છે, એક ટ્રક છે. બરાબર છે? એક નવું એક્ઝામ્પલ ચાલો. રાઇફલ જોઈએ, રાઇફલ બંદૂકની ગોળી જોઈએ. રાઇફલ અહીંયા ખભા પર આમ મૂકવામાં આવે અને આમ ગોળી જાય આમ ફાટ શીખી તો ગોળી આગળ તો બંદૂક આમ પાછળ ધકેલી જાય. બરાબર? આમ લઈને બેઠા હોય આપણે અહીં ખભાની ઉપર મૂકવી પડે. અહીં મૂકીએ તો ખભો તોડી નાખીએ. કેમ? જોરથી ધક્કો પાછળ વાગે. બરાબર છે? એ રાઇફલનું એક એક્ઝામ્પલ સમજીએ. જો ચાલો રાઇફલ એના પરથી એક કારણ પણ ખબર પડશે કે બંદૂકની જે રાઇફલ જે છે, રાઇફલને ખભાની ઉપર મૂકવામાં આવે છે, ખભા પાસે ને ખભાની આગળ નહીં. કેમ? આવું નાનપણમાં આપણે કદાચ 9મા 10મા ધોરણમાં વૈજ્ઞાનિક કારણ આવતું હતું ને એનો આપણે જવાબ પણ આપતા હતા. મને તો બહુ ખબર નથી, હું તો ભણ્યો નથી, સીધો 11માં છું. ઓકે, ચાલો એક રાઇફલનું એક્ઝામ્પલ લઈએ. મને રાઇફલ પાડતા આવડતું નથી, ટ્રાય કરું છું અત્યારે પાડવાનું. બરાબર છે? બરાબર છે? ચલો અહીંથી આમ બોલ ગઈ કશે આ રીતે ગઈ છે. અહીંથી આપણે આમ ગોળી છોડવાનું છે. ઠીક, ચાલો સમજો કે રાઇફલ મારી પાસે છે. હવે રાઇફલનું પોતાનું દળ કેવું હશે? આ રાઇફલ છે એનું પોતાનું દળ અને રાઇફલની અંદર જે બંદૂકની ગોળી છે, આટલી એમથી ગોળી આવે એનું દળ. બરાબર? આ બંદૂકની ગોળી છે એનું દળ અને આ રાઇફલનું દળ. કોનું દળ વધારે હોય? રાઇફલનું જ. રાઇફલનું દળ વધારે હશે અને ગોળીનું દળ કેવું હશે? ઓછું હશે. હવે જેવી રાઇફલની ટ્રિગર તમે દબાવો, રાઇફલની ટ્રિગરને તમે દબાવો એટલે એમાંથી ગોળી નીકળે. બરાબર છે? ગોળી નીકળે એટલે ગોળી ક્યાં જાય? અહીં નીચે પડે તો દૂર લઈને જાય. બરાબર છે? ગોળી ટ્રિગર
ટ્રિગરને જે આમ પ્રેસ કરો એટલે ગોળી શાંતિથી નીકળી રાખી અને સામેની દીવાલમાં અથડાય તો આપણા વ્યક્તિને આમ ચીરીને બહાર નીકળ્યા જબરદસ્ત ઝડપથી જાય ગોળી ખતરનાક વેગથી જાય એનો વેગ વધારે છે હવે એની સામે ગોળી છોડો તો ગોળી આમ જશે પણ જે રાઇફલ છે રાઇફલ પાછળની તરફ ધકેલાશે બરાબર છે રાઇફલ પાછળની તરફ ધકેલાશે એ પાછળની તરફ ગોળી તો સમજો કે એક 500 મીટર દૂર ગતિ રહે પણ રાઇફલ 500 મીટર દૂર નથી જતી તો રાઇફલ ક્યાં સુધી કે અહીંયા રાઇફલ મૂકી છે થોડીક આમ ખસશે રાઇફલ થોડીક જ ખસે છે બહુ વધારે પડતી નથી ખસતી એનું કારણ એનું દળ વધારે છે ગોળી ખૂબ ઝડપથી વેગથી આગળ વધે છે એનું કારણ એનું દળ ઓછો છે જ્યારે આનો વેગ ઓછો છે હવે સમજો કે જેટલા વેગથી ગોળી આગળ ધકેલાય એટલા જ વેગથી રાઇફલ પાછળ ધકેલાતી હોત તો સૈનિકો શું કરે ગોળી મારે બે ને તાવ મારે એ બધું ગાડી પાછળ ઉપર ખ્યાલ આવતો પણ રાઇફલનું વજન વધારે હોવાથી એનો વેગ ઓછો છે એટલે ઓછી ધકેલાશે અને ગોળીનું દળ ઓછું હોવાથી ગોળી આગળ જશે વેગ વધારે પ્રાપ્ત કરશે ટૂંકમાં જો કહેવું હોય તો બંદૂકનું વેગમાન એટલે કે રાઇફલનું વેગમાન અને ગોળીનું વેગમાન શબ્દ બોલું એટલે m અને v બંને આવી જાય વેગમાન બોલું એટલે m અને v બંને આવી જાય આ રાઇફલનું વેગમાન અને બંદૂકની ગોળીનું વેગમાન સરખું હોય છે વેગમાન બદલાતું નથી તમારા દળમાં વેગમાં વધારો ઘટાડો થયા કરે વેગમાં વધારો ઘટાડો થયા કરે બરાબર કારણ કે દળ તો પહેલેથી ફાઇનલ જ હોય ને દળ વધારે છે કે ઓછું છે તો પહેલેથી ફાઇનલ હોય એવું તો નથી ને કે કોઈ વ્યક્તિ દોડવાની શરૂઆત કરે છે એટલે દોડે ફૂલ સ્પીડમાં દોડે અને આગળ જતા એનું વજન વધતું ગયું કે ઘટતું ગયું એવું નથી થતું એમ તો અચળ જ રહે કે પહેલેથી જે છે તે જ રહેવાનું છે પણ વેગ વધારે કોઈનો વેગ વધારે હશે કોઈનો વેગ ઓછો થશે બરાબર છે તો કુલ વેગમાન અચળ રહે છે યાદ રાખવાનું છે કુલ વેગમાન અચળ રહે છે ખબર પડી તમને આ વેગમાનની ટર્મ એક તમારે શીખવાની હતી કે વેગમાનની ટર્મ તમે શીખી લીધી ક્લિયર થઈ ગયું કે પણ તમે જો બંદૂકની ગોળીને બહાર કાઢવા માટે તમે ટ્રિગર દબાવી બંદૂકની ગોળીને બહાર ધકેલવા માટે તમે ટ્રિગર દબાવી એટલે શું કર્યું બળ આપ્યું ટ્રિગર દબાવી એટલે એને ગોળીને બળ આપ્યું સેમ રીતે કારને ટ્રેક માટે જોઈએ કારની ગતિને વધારવા માટે તમે એક્સિલેટર આપ્યું બરાબર છે કોઈ જાડા વ્યક્તિને ફેંકવા માટે તમે બળ આપ્યું ધેટ મીન્સ કે બળની જરૂર પડે છે બરાબર છે તમને ખબર પડી જોઈએ કે બળની જરૂર પડે છે ક્લિયર છે તમારા બધાને ઓકે આમાંથી ખબર પડે છે તમને વેગમાન p mv બે ત્રણ એક્ઝામ્પલ છે કારનું એક્ઝામ્પલ છે ટ્રકનું એક્ઝામ્પલ છે કાર ટ્રક જાડો વ્યક્તિ પાતળો વ્યક્તિ અને છેલ્લે આપણે કે રાઇફલ અને ગોળી આનું પણ એક્ઝામ્પલ જોયું આ બધા પરથી આપણે એટલું કહી શક્યા કે કુલ વેગમાન અચળ રહે છે બરાબર છે કે કુલ વેગમાન અચળ રહે છે આનો મતલબ કે dp વેગમાનના ફેરફારનો સમય દર વેગમાનના તો p ફેરફારનો એટલે કે dp સમય દર dt વેગમાનના ફેરફારનો સમય દર કેવો હોય છે અચળ નહીં બરાબર છે વેગમાન અચળ હોય છે પણ એનો જે ફેરફાર છે એ કોને લીધે થાય છે એના પર લગાડવામાં આવેલ બળને લીધે વેગમાનમાં ફેરફાર કોને લીધે ઉત્પન્ન થયો તો કે એના પર લગાડવામાં આવેલ બળને લીધે બરાબર છે તો વેગમાનના ફેરફારનો સમય દર તેના પર લગાડવામાં આવેલ બળના સમપ્રમાણમાં હોય છે અને જે દિશામાં બળ લગાડીએ છે એ દિશામાં હોય છે કે
બળની દિશામાં હોય છે. સમજવાનું છે, આને ધ્યાનથી સમજો. વેગમાનના ફેરફારનો સમય દર તેના પર લગાડવામાં આવેલ બળ જેટલો હોય છે કે બળના સમપ્રમાણમાં હોય છે, એની જ દિશામાં હોય છે. ક્લિયર? સમજાય છે આ વસ્તુ? ઓકે, હવે ઇક્વેશન થોડું પ્રૂવ કરીએ. સાબિતી કંઈક કર્યા થોડી વ્યવસ્થિત રીતે એની સાબિતી. તમે અહીંયા લખ્યું dp/dt ચલે છે f. ઓકે, dp/dt ચલે છે f. ઓકે, ચલે છે ની જગ્યાએ કોઈ ઇક્વલ ટુ લઈ લો તો મારે કોઈ કોન્સ્ટન્ટ લખવું પડે. હવે એ અચળાંક લખો કે ન લખો અહીંયા કઈ ફરક પડવાનો નથી. અચળાંક છે, બરાબર છે, તો છતાં પણ મારે લખવું હોય તો લખી શકું કે dp/dt is equal to kf, જ્યાં k is equal to અચળાંક એટલે કે અચળ. મારે અત્યારે અહીંયા k ને લેવાની કઈ જરૂર નથી. મારે k નથી જોઈતો, મારી મરજી. કોઈ કહે કે કે કેમ લે, મારી મરજી, મને નથી લખો કેમ કે ની કઈ જરૂર નથી અત્યારે, ખાલી આ કરી. તો dp/dt is equal to f. ઓકે, હવે p બરાબર શું છે? mv. ઓકે, તો અહીંયા d p ની જગ્યાએ લખી દઉં mv/dt is equal to f લખી શકું છું. હવે m અને v બેમાંથી કોણ બદલાય છે? દળ બદલાય કે વેગ બદલાય? વેગ બદલાય. m તો અચળ જ રહે છે આપણો. હું અહીંથી દોડવાની શરૂઆત કરું તો મારો વેગમાં વધારો ઘટાડો થઈ શકે, દળમાં થોડો વધારો ઘટાડો થાય. દળ તો અચળ રહે છે. તો સમજો કે અહીંયા m અચળ, કે તો અહીંયા થયું dv/dt is equal to f. હવે v એટલે વેગ, વેગનું સમયની સાપેક્ષે વિકલન થયું તો આને શું લખાય? પ્રવેગ is equal to f. જો તમારે નવું સમીકરણ મળ્યું f is equal to માં. કયું સમીકરણ મળ્યું? f is equal to માં. બરાબર છે? ફરી પાછો બીજો નિયમ શું હતો? વેગમાનના ફેરફારનો સમય દર એ બળના સમપ્રમાણમાં અને તેની દિશામાં હોય છે. અને વેગમાનનું ઇક્વેશન લખ્યા પછી એના પરથી આપણે સાબિત કર્યું બળ F is equal to માં. ઓકે, તો આ બીજો નિયમ છે, એને બળનો નિયમ પણ કહેવાય. જે બળની વ્યાખ્યા આપે છે, બળની વ્યાખ્યા આપે છે ને એટલા માટે એને બળનો નિયમ પણ કહેવાય છે. તો આ ઇક્વેશન તમારે યાદ રાખવાનું છે. કયું ઇક્વેશન? dp/dt is equal to f. ઓકે, f is equal to માં. આપણને ખબર છે. ઓકે, તો આ થઈ ગયું ગતિનો બીજો નિયમ. ઓકે, આ બહુ ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન છે, આપણને પાછળ જતા ઘણી જરૂર પડશે. ઓકે, આ જે બળ લાગે છે ને ખરેખર બરાબર છે, એ બળ કયું કહેવાય? એક્સટર્નલ બળ છે. કયું બળ છે? એક્સટર્નલ, બાહ્ય બળ લગાડીએ છીએ આપણે. પર બંદૂકની ગોળી જે છે એને આપણે બળ ટ્રિગરને આપણે દબાવીએ છીએ, બાહ્ય બળ આપીએ છીએ. એક્સિલેટર કાર ગતિ કરે છે કે આપણે નીચેથી એક્સિલેટરને દબાવીએ છીએ, બાહ્ય બળ આપીએ છીએ. તો ઘણીવાર આપણે ધ્યાનમાં રાખવાનું કે F એક્સટર્નલ, બાહ્ય બળ આવું પણ બોલી શકાય. બળ લખો કે બાહ્ય બળ, જ્યાં બાહ્ય બળની રિક્વાયરમેન્ટ આવશે તેને આપણે એક્સટર્નલ તરીકે બતાવવું પડશે. બરાબર છે? તો આ થઈ ગયો આપણો ગતિનો બીજો નિયમ. સરસ મજાનો નિયમ છે, સરસ મજાનું વાંચવાનું છે. ટેક્સ્ટ બુક ખોલીને બેસો, બહુ મજા આવશે વાંચવાની અને એને સમજો. બરાબર છે? મારા લેક્ચરમાં ખબર ન પડે તો મને આવીને મળો, હું તમને સમજાવીશ કે ક્યાં શું તકલીફ છે. ઓકે, તો અહીંયા જે આપણે પૂરું કરીએ, સેકન્ડ લેક્ચર અહીં પૂરું કરીએ છીએ. હજુ ગતિનો ત્રીજો નિયમ બાકી છે. હજુ ગતિનો ત્રીજો નિયમ બાકી છે. ત્રીજો નિયમ પૂરો થશે ત્યાર પછી એક્ઝેક્ટલી જે સિલેબસને કટ કર્યો છે ને ત્યાંથી શરૂઆત થશે. બરાબર છે? પણ હજુ એક ત્રીજો નિયમ શીખશું. શીખ્યા પછી આપણે ટોપિકને આગળ કન્ટિન્યુ કરશું. ઓકે, પાંચમું ચેપ્ટર બહુ મજાનું ચેપ્ટર છે, મારું ફેવરેટ ચેપ્ટર છે. બહુ મજા, મને તો બહુ ગમે છે આ ચેપ્ટર. ઓકે, આશા રાખું છું કે તમને પણ ગમે.
પણ ઇન્ટરેસ્ટથી ધ્યાનથી સાંભળશો તો મજા આવશે. ચાલો અહીં સુધી પૂરું કરી નવા લેક્ચરમાં મળશું ત્યારે નવા ટોપિક પર આગળ વધશું અને નવો ટોપિક હશે ગતિનો ત્રીજો નિયમ. અને ગતિનો ત્રીજો નિયમ તો બધાને જ ખબર છે, કદાચ મારે સમજાવવાની જરૂર પણ નહીં પડે. બરાબર છે? ચલો સમજીશું નવા લેક્ચરમાં કે ગતિના ત્રીજા નિયમમાં તમે શું જાણો છો, હું શું સમજાવવા માંગુ છું તે. ઓકે, મળશું નવા લેક્ચરમાં. ચાલો, નમસ્કાર.